નેતાઓ છે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉપાડનારા લોકો છે, એને જો આ લોકો આટલો ઢોર મારી રહ્યા હોય તો સામાન્ય વિદ્યાર્થીઓનો પ્રશ્ન આ લોકો કઈ રીતે સાંભળતા હશે? એ એક પ્રશ્નજનક અને આશ્ચર્યજનક ઘટના છે. આજે એ દિવસની જે ઘટના જોશો તો આ વિદ્યાનું ધામ જે કહેવાય છે એ ધોકાનું ધામ બનતું આગળ દેખાય છે. એ વિડીયો પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો એને લઈ અને હું એમને કહેવા માંગુ છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હર હંમેશ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે, વિદ્યાર્થી હિત માટે કામ કરે છે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને જે ઢોર માર માર્યો છે, વિદ્યાર્થીઓને જે ઢોર માર માર્યો છે, એમની સામે જે અન્યાયો થયા છે, એમના અવાજ દબાવવાનું જે કામ થયું છે, એ બધાનો જવાબ લેવા માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, જેજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ 15 તારીખે ત્યાં ઉપસ્થિત થશે. અને વાઇસ ચાન્સેલર અચ્યુત દાણી તેમના ટ્રસ્ટીશ્રીઓ પાસેથી અમે આ જે ઘટનાઓ બની છે કે ત્યાં કોલેજમાં પહેલેથી હાજર સુસજ્જ હથિયારો લઈને બેઠેલા લુખાઓને કોણ છાવરે છે, ત્યાં અંદર એમને એન્ટ્રી કોણ આપે છે, એ પ્રશ્નોના જવાબ લેવા માટે અમે ત્યાં આગળ જવાના